બોડેલી બીઆરસી ભવન દ્વારા બોડેલી કુમાર શાળામાં આજે તાલુકા સ્તરનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ઉમળકાભરી હાજરી સાથે યોજાયું હતું. GCERT ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજય રાઠવા સહિત ઘણા મહાનુભાવો હાજર રહ્યા હતા. વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટીમ થીમ હેઠળ આયોજિત આ પ્રદર્શનમાં તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ટકાઉ ખેતી, પ્લાસ્ટિકના વિકલ્પો, હરિત ઉર્જા, નવીન ટેકનોલોજી, સ્વચ્છતા અને જળ સંરક્ષણ જેવા વિષયો પર 80થી વધુ સર્જનાત્મક મોડેલ રજૂ કર્યા. મહેમાનો અને નિરીક્ષક મંડળે દરેક મોડેલનું નિદર્શન કરીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું. અંતે તમામ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજરોજ બોડેલી તાલુકાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત થીમ અંતર્ગત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથિ એવા છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મલકાબેન, ચેરમેન સાહેબ શ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી, પ્રાચાર્ય શ્રી તથા સર્વ શિક્ષા અભિયાન કચેરીના તમામ સ્ટાફ અને અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. આજના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં લગભગ 5 વિભાગમાં 80 જેટલી કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો લઈને આવ્યા. માર્ગદર્શક શિક્ષકોએ અમને ખૂબ માર્ગદર્શિત કર્યા અને ખૂબ સરસ મજાનો ગણિત વિજ્ઞાન મેળો આજના રોજ યોજાયો છે. અને એમાંથી સર્વશ્રેષ્ઠ 5 કૃતિઓ ને અલગ અલગ વિભાગથી પસંદ કરવામાં આવશે, જે જિલ્લા કક્ષાએ ભાગ લેશે. અને સર્વ જે આજના કાર્યક્રમમાં બાળકોએ જે ભાગ લીધો છે એ તમામ બાળકો અને માર્ગદર્શક શિક્ષકોને આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. બોડેલી તાલુકાનું આજે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું. કુમાર શાળામાં ખૂબ ઉત્સાહથી શિક્ષકો, માર્ગદર્શક શિક્ષકો, બાળકોએ ભાગ લીધો. 80 જેટલી કૃતિ ગોઠવવામાં આવી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન હતું કે આત્મનિર્ભર ભારત, એ અંતર્ગત શિક્ષકોએ ખૂબ મહેનત કરી. આ વર્ષે અનેરો ઉત્સાહ છે વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં, અને ઇન્સ્પાયર એવોર્ડમાં પણ આપણે ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લો ફર્સ્ટ છે. અને આ તબક્કે હું સર્વેને અભિનંદન પાઠવું છું. બોડેલીથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.